તારામતી ન હોત તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં, સગાળસા ને બાપુ સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપા જબુમાં નો હોત તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતા ને ઘરે જઈને ભડકો થાય, કોને કેવું ઈ પીડા કોને કેવી? હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર, તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું? માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતી ને બાપુ રીંગણા વેસે બૈરા બજારમાં હરરાજી કરી નાખી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. તમે આમ તમે વિચાર તો કરો. આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં, અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. મારા બાપ સતયુગ હતો, કેવા ઘરે વેચાણા. અરે વેચાણા એ તો ઠીક છે, પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં નોકરી કરે. જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો. ગુરુને તમે શું હજી સમજી જ ન શકો? અયોધ્યાના સમ્રાટ ને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું. આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હોય તોય હારા રોવે જ છે. અમારી કઈ નથી, કઈ નથી, મરો કઈ ન હોય તો. અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ. સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપડા હોય એ બાપુ આ ખાઈ જાય, પહેરેલા હગા નો થાય, ધરતી માકારા કરે. એ તો સમય હોય ને, આપણો સમય છે બાપુ. આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વ્યો જાય ખબર નહીં પડે. સમયની બલિહારી છે. અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો, અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી ને પસાડ્યું ખાતી હતી. ઉપાડવા વાળું નહીં, દીકરાને ખંભે નાખીને માં બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે. કેવું ચિત્ર હોય છે તમે જોવો તો ખરા. શું તમને મને દુઃખ પડ્યું ભલામણ? આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે. અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો, શું તમને મને દુઃખ પડ્યું? હવામાં ઉડે આખી દુનિયા બાપુ, કોઈને આમ દામ ને ઠામ છે, કાંઈ ઘટતું નથી. પણ સંતોષ જેવી ચીજ જ નથી. ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે, અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત, અને બાપુ ડાકણ્યો રાહડા લે, એવું ચિત્ર હો ભાઈ. અને આમ અંદર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડગ આડું કર્યું, કાંઈ મારું દાન દેતા જાઓ. જો તો ખરા ધરતી ફાટી જાય, ધરતી ભલામણા. ઈ કે પણ સ્વામિનાથ તમે મને નથી, ઈ કે તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે. હું મારી ખીચડી કદાચ જાતી કરું, હું આજનો દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને શું જવાબ દેવો? અયોધ્યાનો મહારાજા રામ. શું આપણે વાતો કરી ભલામણા? એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું, અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટો આખું આહુડા નહોતા, આહુડા. ઈશ્વર જેથી માથે નાખે ને તેથી બાપુ કોઈ ધણી નો થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેથી. એટલે કહું છું, ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈક દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. એ લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે, અને તેથી હડી કાઢી કે બારે મેં ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે ગયા બધા. અને તેથી બારે મેં ખાંગા થયા ને તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મળ્યા પછી હરગવાય ન દે.
તેદી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે મૂંઝાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો ને તમારે જીવવું હોય તો જીવજો ને મરી જવું હોય તો મરી જજો ને. આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમનામ ઇતિહાસ ન થાય, કોકના રોલ કરે ઇતિહાસ ન થાય. કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને ને મને કોક યાદ કરે. ઇતિહાસ એમનામ ન થાય રામ. એટલે કહું છું કે દીકરીઓએ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને પુરુષ ન પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું. બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય સારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ.